તો જય માતાજી ગાઈસ, તો આજનો મારો બ્લોગ ચાલુ કરું છું। સવારમાં આપણે કામ ઉપર નીકળી ગયેલા ટિફિન લઈને, તો ચલો આજે આપણું નવો બ્લોગ ચાલુ કરીએ। હું રસ્તા પર ઊભા છું પણ હજુ રેપુર મળ્યું નહીં આપણને। ટૂંકાવાળા જ હોય છે। ઠંડી પણ બહુ લાગે, પટ્ટા બનાવી દેવા પડી કાન પર બહુ બનાવ્યું લાગે છે। ઠંડી બહુ જોરદાર લાગે તો એ વાગી હમણાં 8:30 વાગી જાય આજે ઘેરના ઘેર। કેમ કે 9 વાગે મારે ત્યાં પહોંચવાનું હોય, આજે 9:30 વાગે પહોંચાશે લગભગ 8:30 નહીં વાગી જાય। હજુ રોડ આખો ખાલી ખમે ગાઈસ, તમે જોઈ શકો વાહન જ નહીં આવતા, કોઈ વાહન નહીં આવતા જો। તો ચલો ગાઈસ આપણે મળીએ। તો ગાઈસ આપણે મળી ગયો છે નાસ્તો 10નો તારો પુલાવ, ખાઈ લઈએ પુલાવ, ગરમ ગરમ સી ખાઈ લઈએ પછી મળીએ આપણે પુલાવ નાસ્તો કરીને મળું। તો ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો, ભાઈના તો પુલાવ ખાઈ લીધા 20ના, અને હવે નીકળી જઈએ આપણે કામ ઉપર અહીંથી। હવે તો ચાકો દેખાતા નહીં હોત મેં ગાડી રો એ છે જ નહીં, કઈ જા ખબર નહીં। ઠંડી પણ બહુ લાગે, પેલા લોકો જોવી દે ગાડી આ ભાઈ શું કરે। આજે તો લગભગ કામ છે, પાછળ ગોળ મારવાનો છે આજે આપણે બગીચામાં। કાકો આજે નહીં વોચમેન, જતા રહે એવું લાગે। આજે તો અંદર રૂમમાં હશે, તો આ પરવીન કાકો ને આવી છે વોચમેન બંગલા પર રહે એ લોકો જોઈ પાછળ બાઈક વાળા ભાઈ જોઈ છે। ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા કામ ઉપર અને જઈએ આપણે પાછળ બગીચામાં, જોઈ લે કેવું છે બધું। ચાલો જઈએ પાછળ। તમે જોઈ શકો છો પાછળનો ભાગ, શાકભાજી બહુ મસ્ત નીકળી ગઈ છે। અમુક પાળી નથી નીકળી ગઈ શાકભાજી, અમુકમાં નીકળી ગઈ છે। લસણ મસ્ત નીકળી ગયું છે, તમને બતાવી દઉં। લસણ છે, દૂધી, વટાણા, ફુલેવર બધું જ નીકળી ગયું છે। આ કુડું પણ બધું ચારોમાં દૂધી છે, 4 કુડોમાં દૂધી છે ગાઈસ। અને તમને ચણા બતાય તો ચણા હીરા ગાઈસ। આજે મોટા છોડવા આવે ને આ એમને પાણી મૂકવાનું આજે આપણે, અને ડુંગળીમાં મૂકવાનું। કાલે બધું છોટી પણ ડુંગળીમાં નહોતું છોટ્યું, મોટા છોડવું નહોતું છોટ્યું, એટલે આજે એમાં પાણી મૂકવાનું છે। અને છોણ ચોપડી આપણે અહીં કોટના બાજુ આવી જશે ગાડી છોડવાનું પાણી છોડવા। આ લીમડોનું પાણી છોટી દઈએ આપણે, જોઈ શકો છો તમે। અને હવે એ ગાડી બટાકા આપણે બટાકા રોપાય, આ બટાકા છે।
હવે ગાડી આપણે બટાકા રૂપિયા છીએ. પોણી છોકરો બોડો નવડે ને માટી બાટી હોય બધી જતી રહે, નીકળી જાય માટી બાટી હોય. મીઠો લીમડો પાછળ આજે એટલું બધું કામ નહીં. તમને સવારે પણ કહ્યું કે પાછળ એટલું બધું કામ નહીં, આપણે આગળ જ કામ ના છે. પોણી ફોટવાનું જ છે ને વાગી છે અત્યારે 11. આ ટીંડુરા લાગ્યા ટીંડુરા. અને આ ગુલાબ છે. તો ફાઇનલ ગેજ આપણે વાગી જાય છીએ 12:30 અને આપણે જમવા બેઠા છીએ. અત્યારે બટાકાનું શાકની રોટલી લાવ્યા છીએ, બતાવી દઉં તમને. બટાકાનું શાકને રોટલી જમી લઈએ, પછી તમને મળીએ. એટલે જમી લો પછી મળો. તો ફાઇનલી ગાઈઝ આપણે જમીને ઊંઘી ગયેલું. તમને 3 વાગે ઉઠો, જમીને ઊંઘી ગયેલું. હવે ગાડી તો હમણાં ઉઠ્યો હું 3 વાગે. તો આપણે મળીએ સીધા ધાબા ઉપર જઈને. આજે આપણે ધાબા ઉપર હપુસા ગયા જ નહીં, એટલે આપણે જઈએ ધાબા પર. તો ગાઈઝ આપણા ધાબા પર જોવા માટે આપણે જોઈ લઈએ છોડવા કેવા છે. કુડોમાં આ વટાણા છે ગાઈઝ, આમાં પણ વટાણા છે, આમાં પણ વટાણા છે, આમાં તોળી છે ગાઈઝ. તો આજે તો પોણી છોટવા જેવું છે નથી, એટલે આપણે ખાલી જોવા આવેલા. કાલે પોણી છોટાય, નીચે પણ પોણી છોટી દીધું આપણે. ઉપર આજે છોટવા જેવું નહીં, નીચે કાલે ઘોડ મારવાનું, ઉપર પોણી છોટવાનું હોય. તો વાગ્યા છે 5 અને 5 વાગે તમને ખબર જ હશે મારે ઘેર જવાનું થાય 5 વાગે. એટલે મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે તો શેર કરી દેજો, ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય માતાજી. મળીએ કાલે નવા બ્લોગમાં. अरे कौन भौंक रहा है ये बदतमीज, निकलो.